ભાવનગરમાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું બન્યું છે। ભોર ગાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ધુમ્મસ જોવા મળી છે। ધુમ્મસને લીધે 500 મીટર દૂરની ઇમારતો પણ ધૂંધળી દેખાઈ રહી છે। સાથે જ માવઠાની અસર વાતાવરણમાં દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જો માવઠું થયું તો કપાસ, મગફળી અને ડુંગળીને વ્યાપક અસર પડશે, કારણ કે હાલ ડુંગળી અને મગફળી પાક ઉતારી લેવામાં આવ્યો છે, જ્યારે બંને પાક વરસાદની અસરથી ખરાબ થઈ શકે છે। તેમજ ખેતરમાં ઊભો કપાસ માવઠાને લઈને ખરાબ થવાની ખેડૂતોમાં પણ ચિંતા છે। રાજ્યભરમાં હવામાન ખાતાએ માવઠાની આગાહી આપી છે। ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। ત્યારે ખાસ કરીને ભાવનગરની વાત કરો તો વહેલી સવારથી જ જે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। હાલ બપોરનો સમય થઈ ગયો છે, તેમ છતાંય સૂર્યનારાયણના દર્શન પણ નથી થયા। તેમજ વાતાવરણને આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગરની અંદર જે રીતના હવામાન ખાતાની આગાહીને લઈને ધુમ્મસભર્યું વાતાવરણ છે તે નજરે ચડે છે। હાલ તો વાતાવરણની અંદર જે રીતના પવનની ગતિ ધીમી અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે જે કહી શકાય કે ઠંડીની પ્રમાણ પણ ઓછું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધુમ્મસને લઈને જે વાતાવરણ છે તે ખૂબ જ કહી શકાય કે ગરમાયું છે। કારણ કે જે રીતના હવામાનની અંદર 1 કિલોમીટર દૂરનું પણ કોઈ પણ બિલ્ડિંગ છે તે નજરે નથી ચડતી। હાલ ભાવનગરની અંદર કહેવાય કે હવામાન ખાતાની જે રીતના માવઠાની આગાહી છે તેને લઈને વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક પલટો જોવા મળી રહ્યો છે ને વાતાવરણમાં હાલ ધુમ્મસભર્યું વાતાવરણ છે। ત્યારે ખાસ કરીને જે માવઠાની આગાહી છે તેને લઈને ખેડૂતો પણ ચિંતિત છે, કારણ કે રવિ પાક અને ડુંગળી, મગફળી જેવા જે પાકો આવી ચૂક્યા છે તેને લઈને પણ ખેડૂતોની અંદર કહી શકાય કે ચિંતા થઈ છે। બીજી તરફ કપાસના જે ખેડૂતો છે જેને કપાસનું વાવેતર કર્યું છે તે ખેડૂતોની પણ ચિંતા વધી છે। જો માવઠું વરસે તો કપાસને પણ વ્યાપક રીતના નુકસાન થઈ શકે તેમ છે। સાથે ડુંગળીને પણ મોટા પ્રમાણમાં માવઠાને લઈને અસર થઈ શકે છે। ત્યારે જોવાનું રહ્યું કે હાલ તો વાતાવરણ તો ગરમાયેલું છે, પરંતુ વરસાદ આવે તો કેટલી વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ શકે છે। કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।